મનસુખભાઈ રામોદવારા. હાજી. હું કામરેજ 4 રસ્તાથી ધીરુભાઈ બોલું છું. કામરેજ 4 રસ્તા કઈ સમાજમાંથી? સુરત જિલ્લો. સુરત? હા, સુરત કામરેજ કહેવાય. હા, સુરત કામરેજ. હા, કાગળ દો. હવે એક વાત કરવાની છે, તમારે ટાઈમ છે ને તો વાત કરું. એટલે કેવી હતી અઘરી? હા, બે માણાની જ વાતો હોય ને તમારી પાસે, બીજી શું વાત આવે? શેનો પ્રોબ્લેમ હતો? અમારે બે માણાને પ્રોબ્લેમ છે, બરાબર? આપણે કઈ સમાજમાંથી બોલો? હું પટેલ, કડવા પટેલ. કડવા પટેલ? હા, અમારે કુળદેવી ઉમિયા માતાજી, બરાબર? તો આપણે બધી માતાજી એક જ છે. મારે ઉમિયા માતા પૂજાય. એવું? હા, અમે કડવા પટેલ નથી તો ઉમિયા માતાજી પૂજાય અમારે. તો માતાજી તો આપણે ગમે દેવીને નામ તો લઈ શકીએ, બરાબર? ઓકે, બોલો, હાલો આગળ બોલો. હવે અમારે બે માણસને સેકન્ડ મેરેજ છે, બરાબર? સેકન્ડ મેરેજ એટલે મતલબ ગુજરાતી ઘરઘણું. હા, બીજું ઘર ગણો ટૂંકમાં. આપણી ગુજરાતી ભાષામાં સેકન્ડ મેરેજ ઇંગ્લિશ. હા, એટલે મેરેજ કહેવાય. વેલ્ડિંગ. હવે મારા દીકરી ભેગી આવેલી હતી 6-7 વર્ષની. હા, આ બેન ક્યાં ગામના હતા? આપણે ધોરાજી ઉપલેટા કહેવાય, ધોરાજી. હા, એ માકડિયા કુટુંબ છે, મારી નાચે નાચ છે, એમાં કોઈ બીજું નથી. હા. હવે એ બાઈ અત્યાર સુધી મારું ઘર આખ્યું 2 વર્ષ ત્યાં મારી હારે બાંધીને મા દીકરી વહી ગઈ. દીકરી ભેગી આવેલી. ભાઈ આને ઘરે ભાગ આપો તો. હા. હવે ભૂલ મારી એટલી છે, હું એક શબ્દ ખોટો નહીં બોલું હો, હું એવો માણસ છું. ઓકે. કે દીકરી ભેગી આવેલી હતી, એને હું ટૂંકમાં અપનાવીને આવ્યો ને એ મારી ભૂલ, એ મારું પાપ. એટલે અપનાવી શું કામ ન હોય? મારી વાત તમે સાંભળી લો. મેં એને ખાવા પીવામાં પહેરે ઉડે ટૂંકમાં દુઃખી નથી કર્યું, ઉપર જે મારે પ્રેમ દેવાનો હતો ને, હા, એ હું એને પ્રેમ ના દઈ ગયો. પાલક પિતા તરીકે. હા, પાલક પિતા તરીકે જે મારે એને 6 વર્ષની દીકરી એટલે સીતા ફૂલ જેવી દીકરી હતી, મારે એને લાડ કરવાના હતા. કે ખોળામાં બેહાડીને એને બચી લઉં, એને ગાલે હાથ પહેરવું, એને પૂછું બતા તને અહીંયા હોળવે મજા આવી, હું એને નથી કરી એ ગયો ને. તો એ મારી ભૂલ ને મારું પાપ, બરોબર? એમ નહીં, એવું કેમ થયું તમને? એમ કેમ? એટલે મતલબ કઈ પ્રોબ્લેમ કે શું પ્રોબ્લેમ હતો કે એવું નથી? પ્રોબ્લેમ એટલે ટૂંકમાં મારી બુદ્ધિ કાઢવી પડી. મારી બુદ્ધિ કાઢવી પડી કે આ દીકરી ભેગી આવી. મેં એને મારા કુજી મારું નામે એને લગાવ્યું. એને હોનું જાણીને શાંતિ હતો, હું મારા પાપે કથિ થયો ને, એ મારી ભૂલ. હું તમને ચોખ્ખી જ વાત કરું, હું ખોટું શબ્દ બોલું. પછી મેં આજે એટલા વર્ષ મારો ઘર સંસાર આવ્યો. કેટલા વર્ષ આવ્યો? 2008 ઘર કર્યું ને 2 વર્ષ ત્યાં વહી ગઈ, એટલે 15-16 વર્ષ આવ્યો. ઓહો. એટલે અત્યારે તમારી પત્ની હારે વાત થાય છે? ના, અટાણે અમારું વાંધામાં વાત પડી ને 2 વર્ષ ફેબ્રુઆરીમાં 5 તારીખે વાત બાંધીને વયું ગયો. બાંધવાનું 2 વર્ષ પૂરા થઈ ગયા, માથે એટલા મહિના એમ માનો ને. એમ નહીં, તમારે કંકાસ શેમાંથી થયો તો? કંકાસમાં હું કામે જતો, ફરસાણ નો કારીગર છું, હું કામે જતો, મારે 8:30 જવું પડે સુરતમાં, બરોબર? ફરસાણમાં ગાંઠિયા હું બનાવો તમે? હું વડાપાવ બનાવવા જતો. ઘરે ઘરે વડાપાવ થઈ ગયા, બારે બનાવતો. 16,000 પગારમાં હું નોકરી કરવા જતો. હવે મારે ટિફિન તો લઈ જવું પડે, કાયમી તો વડાપાવ આપણને ભાવે જ નહીં ને. નથી ને એમાં જ આ ભવાડો થયો છે. આ કાયમ 8 રોટલી કરી દે તો 8 રોટલી મને કરી દે, હું ગોળ થઈને રોટલી લઈને વયો જાઉં. એને ટૂંકમાં ઉઠવામાં તકલીફ પડશે, સમજી ગયા? કઈ વાંધો નહીં, એવું હાલ્યા કરે. પણ હવે તમારે અત્યારે મારે હું આપની સેવા શું કરી શકું એ મને કહો, એટલે હમણાં પાડી દી. ચાલો. એટલે એ બાંધીને વયું ગયું. મારા એને વિશ્વાસ છે 24 લાખ રૂપિયા મેં ધોરાજી પોસ્ટમાં મૂક્યા છે. 24 લાખ? હા, 24 લાખ. મેં અહીંયા દુકાન વેચી 2022માં. ઓગસ્ટ મહિનામાં મેં, તારીખ મને પરફેક્ટ યાદ નથી, તો ઓગસ્ટ મહિનામાં ભરે પેલા મેં 24 લાખ રૂપિયા ત્યાં મૂક્યા. મારા દાદીને એની પાસે છે.
અને હવે ટૂંકમાં એનો ભાઈ રોટલા દુખ્યું છે, એના ભાઈના ઘરના 10 વર્ષથી ઓફ થઈ ગયા. ઠીક ઠીક. એટલે એના ભાઈના ઘરના ગુજરી ગયા એટલે પછી આને આ સાઈન વિવાદ કરીને વ્યા નથી ગયા ને? હા, એટલે એ ટૂંકમાં એનું ઘર હાથવા વહી ગઈ. મારા 24 લાખ રૂપિયા ત્યાં હલવાયેલા છે ને, હવે એને મારું ઘર નથી આપવું, એના ભાઈનું ઘર હાથવવું છે. નહીં, ઈ 24 લાખ જે મૂક્યા એમાં તમે વારસાઈમાં છો નહીં તમે? હા, હું અભણમાં મને બહુ બેટના વહીવટની ખબર નથી પડતી, એટલે મેં એને વિશ્વાસ તમારા પતિ પત્નીનું સંયુક્ત ખાતે બેયના નામથી મૂક્યા હોય ને તો બેયની સહી હોય તો ઉપડે. હા, ત્રણેય ને મારી સહી છે, એમનું સહી છે, મારા મોબાઈલ નંબર લીધા એ લોકોએ. હા, તો પછી એ બાપા, હા, ઈ પોસ્ટ ઓફિસમાં તમે અરજી આપી દો. એટલે ઈ મારો મારા જે કઈ સંયુક્ત ખાતામાં મારી પતિ પત્નીના ખાતે 24 લાખ રૂપિયા ઉપાડ્યા હતા, મૂક્યા હતા, ઈ પૈસામાં મારી સહી વગર કે મારી મંજૂરી વગર ઉપાડવા નહીં. જે મારો વાંધો છે, અમે બે હારે આવી મોરલા થઈને તઈ દેવાના. ઈ વ્યાજ છોકરીના ખાતામાં મહિને 12,500 રૂપિયા જમા થાય છે. એટલે ઈ તેને ખાતા ખોરાકી થઈ ગયું, ઈ વાત પતી ગયા. હા, એટલે હવે ટૂંકમાં મારા દાદીના રૂપિયા છે, એટલે મારું ઘર નથી આપવું, એના ભાઈનું ઘર હાચવવું છે. કાંઈ વાત. એટલે આપણે ધોરાજીનું કયું ગામ છે? પ્રોપર ધોરાજી. પ્રોપર ધોરાજી. હવે તમારું આખું નામ બોલો જી, આખું નામ બોલો. મારું નામ ધીરજલાલ માધવજી કરડાણી. ધીરજલાલ માધવજી. લાલ કડવા પટેલમાં લાલ આવે? હા, લાલ કુમાર બધું લાગે છે. ધીરજલાલ માધવજી કરડાણી. માધવજી. હા, કરદાણી. હા, કરદાણી અટક. કરદાણી. હવે આ જે તમારા 24 લાખ રૂપિયાનું છે, એકાબીજાનો જે પ્રોબ્લેમ છે, ઈ જે તમારું છે, ઈ તમે વાયરલ કરવા માંગો છો યુટ્યુબમાં? હા, મારે ગમે રીતે કઈક રસ્તો લેવો, મારે તમારી સલાહ લઈને આગળ. આ તમારું છે અત્યારે જે ધૂળ ધાણીને અટાણે હડો હડો થયા છો, ઈ બાબત જગતમાં તમે દેખાડવા માંગો છો કે મારી માથે આવી દશા થઈ છે? અમે લોક અદાલતમાં ગયા હતા, નવા ઉમિયા પણ કહેવાય ને જુનાગઢ અમારો સમાજનો. મારા બાપા હું પૂછું ઈ બોલો. હા, બોલો. કે તમે તમારું જે કઈ આ બાબત બની છે ઈ તમે જાહેર કરવા માંગો છો? હા, તે કરવી જ પડશે ને, જાહેર કરવી જ પડે ને. મને ઈ બાબતમાં તમારી મંજૂરી છે? હા, હા, મંજૂરી 100%. સારું. હવે ઈ તમારા ઘરવાળીનું નામ શું છે? એનું નામ છે રશ્મિબેન ધીરજલાલ. મારું નામ પાછળ ધીરજલાલ, બરોબર? એની એમાં કૂપનમાં બધે એનું નામ ચડ્યું છે આરે? હા, કૂપનમાં મા દીકરીનું નામ છે. હા, તમારા ઘરવાળીનું નામ શું કીધું? રશ્મિબેન. રશ્મિબેન. હા, રશ્મિબેન ધીરજલાલ. હા. છોકરીનું નામ રૂતા. દીકરીનું નામ શું કીધું? રૂતા. 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 રૂતા કુમારી. રૂતા કુમારી. ઓકે. હવે એમાં શું છે? બોલો. એમાં એવું છે કે ભાઈ તમે થોડુંક સમાજના આગેવાનો મારફત ક્યારેય સમાધાનની કોશિશ કરી હતી? ક્યારેય કરી જ નથી? હા, થઈ ગઈ. અમારા ઉમિયા પંચમાં ગઈ હોલ તારીખ હતી અમારે. હા, એમાં એ લોકોએ કીધું કે મારે જવું નથી. રેકોર્ડિંગ ચાલુ. હા, એનું ઘર આખું નથી. હા, એ લોકો અહીંયા કોર્ટ લખ્યો છે, બરોબર? લોક અદાલતમાં એને ના પાડી છે. એટલે ખોરાકીનો કેસ કર્યો છે? ના, ખોરાકી તો આ મહિને 12,500 વ્યાજ આવી ખોરાકી છે ને. હા, પણ એ થી સિવાય પણ એને કોર્ટમાં દાદ માંગી છે? ના, ઠીક ઠીક. બીજી કાંઈ દાદ નથી માંગી. ઓકે, સારું. હવે એમાં છે ને તમે એ કારણ એવું છે કે હવે એ લોકોને ઘર નહીં બાંધવું હોય, કેમ કે હવે એના ઘર આખું નથી તો. પણ એમાં શું થયું, હવે તમારી પાસે પૈસા મિલકત કાંઈ રહી નહીં હોય. ના, ગામડે મારે ખેતી છે. હા, પણ એટલે જે હતું ને એ તો લઈ લીધું, ને હતું એ પતી ગયું. કેમ કે અત્યારે બધું આવું છે. હા, જે માણસ તમને કહી દઉં, પેલા તો એક વસ્તુ ઈ છે કે સુખનો સંબંધ હા, સુખ પૂરતો હોય છે. હા, હા. દુઃખનો સંબંધ છે ને
ઈ નિભાવવો બહુ અઘરો હોય છે. બસ એ વાત તમારી મુદ્દાની છે કે તમારી પાસે કાંઈ ન જો ભાઈ, પતિ પત્ની છે ને એનો અર્ધાંગના એટલે પુરુષનું અડધું અંગ સ્ત્રી છે. હા હા ઈ અડધું અંગ એના માટે કહેવાનું કે દુઃખની અંદર પણ ઈ વેઠે ને સુખની અંદર પણ ઈ વેઠે. હા હા અત્યારે બધા જે પતિ પત્નીના ઝાઝા વિવાદ શેના માટે થાય છે કે ઈ પૈસા હોય, તમારી પાસે આવક હોય, તમારા કારખાના હાલતા હોય, એટલે તમારી હારે રીએ એને મજા આવે. ત્યાં સુધી તમારી હારે રીએ, પણ એને તોય તમારા ઘરથી પ્રેમ ન હોય. ના રીએ ખાવા પીવાના મોજ શોખ ના પ્રેમ હોય. હા હા એ વાત સાચી. કોઈ પણ વ્યક્તિની કિંમત ક્યારે થાય કે જ્યારે તમારી માથે સંકટ આવે, તમારી માથે દુઃખ આવે, અને એ દુઃખમાં જે તમને પાર ઉતારે ને ઈ શક્તિ. બસ એ વાત તમારી મુદ્દા. બાકી તો બધાય આ જગતમાં કોઈ કોઈનું નથી. નહીં સાહેબ, આ જગતમાં જો કોઈ કોઈનું હોય હા તો આ દિશા થાય નહીં. આ દિશા નો થાય. ઈ તો તમારા દુખે ઈ પોતે પણ તમને કહું પ્રાણ તજી દે. મારું કહેવાનું શું છે કે જો પંડ્યા ભૂલ ગોતવા શીખે તો કોઈ વાંધો ના આવે. મારી ભૂલ મને આ ખબર પડી એટલે મેં તમને કેમ કહી દીધું. ઈ તમે સમજતા નથી. ઈ તમારો ઈ તમને એવું થયું, પણ ઈ છે ને એવું કઈ હોતું નથી. તો હું છોકરીને અપનાવી ના હોય તો ઈ મારી ભૂલ ને ઈ મારું પાપ. બરાબર. ઈ તમે સમજતા નથી. તમે ઈ અત્યારે અપનાવી લ્યો તોય નહીં આવે. હા ઈ હવે આવે એમ નથી ટૂંકમાં. તમે મુદ્દો સમજાય. ઈ તો તમને તમારો વેમ એવો પડ્યો છે કે મેં આવું નથી કર્યું એટલે મારું આવું થયું છે. ઈ તમને શક પડ્યો સાહેબ. હા પણ એવું હોતું નથી. તમે સમજતા, તમે હારે રહેતા હો છો ભાઈ. જે માણસ ઘરમાં 5 જણા હારે રહે ને તો પાંચેયના મગજ જુદા જુદા હોય, પાંચેયની વાત જુદી જુદી હોય, પાંચેયનો વિચાર જુદો જુદો હોય, પાંચેયની રહેણી પણ જુદી જુદી હોય. હા એ તો બધા અલગ અલગ હોય. આખા ઘરમાં 5 જણા રહેતા હોય તો બધાયના અલગ અલગ હોય. હા મીરાબાઈએ કીધું બાપુ, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. હા કર્મનો સંગાથી કોણ? કર્મનો સંગ કરવાનો. કર્મનો સંગાથી કોણ? કોઈ નહીં. મીરાબાઈએ ભજન ગાયેલું છે ને, એક રે ગાના કે 2 વાછડા. હા એક શંકરનો પોઠિયો થઈને પૂજે તો બીજો બાપુ ઘાસી ઘાણીએ હાલતો હોય. ઘાસની ઘાણીએ હાલતો હોય. હા એટલે ઈ બધું એવું છે સાહેબ. આ બધું કે એક જ પથ્થરનો ટુકડો એક ભગવાનની મૂર્તિ થઈને પૂજાતો હોય તો બીજો પગથિયા બનતો હોય. હા બીજો પથ્થર થઈને પગથિયામાં ઘોડાતો હોય. બાપુ આ જગતમાં કર્મનો સંગાતી કે રાણા મારું કોઈ નહીં. આ તો કર્મની વાત છે. જે કર્મ છે ઈ ભોગવવાનું હોય, ભોગવવું પડે. એમાં કોઈના સુખ નહીં. જીવણ બાપાએ પણ એનું કીધું કે પારકા સુખ દેખી બેની વર્તા ન કરીએ બેન, ભાગ્યમાં માંડ્યા હોય તો મળે. હા એ તો હું તો મારા ભાઈ ઉપર જ જીવું છું. એટલે નો ટેન્શન જ જીવું છું. કેમ કે એનું કારણ છે કે એને તમારી પ્રત્યે પ્રેમ ન હોય. તમારું લેણું પતી ગયું પછી આ જગતમાં કોઈ લેણું દેનાર છે નહીં. કેમ કે એને એ તો મોજ શોખ ને જિંદગીમાં દુઃખ આવ્યું એટલે તરત જ બાય ફરી જાય. તરત જ. તમે તો પેલા આવા હતા ને હવે ઈ માયલું કઈ નથી. તમે તો પેલા કેવી વાતો કરતા હતા ને હવે આ માયલું કઈ નથી. કેમ કે જગતના ડુંગરા દેખાડીને છેલ્લે પગથિયે વાતો કરે. તો એને ઈ નહોતું વિચાર્યું કે જેદી હું આવી તેદી આવા દિવસો હતા, પણ આ દિવસો મારે જવાય નહીં. આ દિવસોમાં મારે આનું બાવડું મુકાય નહીં. મારા ઘરમાં પાર્લે બિસ્કિટ જીમા બોરીને ખાટેલા છે, મેં ખાવાય દીધા છે. હા હા બોલો, પાર્લે બિસ્કિટ જીમા બોરીને ખાવાની વસ્તુ સારી ને ખવાય. હાલો હા ખજૂર ને ઘી ખવાય. આપણા ગઈઢાવે આપણને ખવડાવી છે ને, ખજૂર ને ઘી ખાટેલા છે મેં. હા 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 તો પાર્લે બિસ્કિટ જીમા બોરીને કોઈ ખાય છતાં કાંઈ વાંધો નહીં, ભલે ખાય એમાં હું વાંધો કહું. એ ભાઈ ગોપીચંદ નો ભરતરી એવા મહાપુરુષોએ કીધું બાપુ કે આ જગતમાં કોઈ કોઈનું છે. હા તમે તમારી રીતે આપણે બધું કરવાનું. તો આનો રસ્તો મારે શું લેવાનો? મને કઈક સલાહ આપો તો હું આગળ વધું. બાપુ રસ્તો કઈ નથી. એનો રસ્તો ઈ જ કે ઈ બાઈને તમારી હારે રહેવું નથી અને તમારા પૈસા રહ્યા ઈ એને એના ખાતામાં મૂકી દીધા એટલે તમારે થોડુંક એવું તકલીફ થાય છે. કેમ કે હવે ઈ પૈસા નથી ને એટલે તમારું ઘર નહીં બાંધે. આ દુનિયામાં જેને જેને છે ને ભાઈ, જેના ઘરે રૂપિયા હતા, નાણાં હતા, એના ઘર હાલ્યા. જેની પાસે પૈસા પૈસા ગયા ફેલ. હા એ વાત સાચી તમે. મારી પૈસા જે પરમેશ્વર છે. કેમ કે 4 યુગથી બાપુ હારે હાલતી હતી તોય હારે હાલી.
નહીં. એ પેલા જુગમાં રાણી તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રાજા રેજી. આ વન રાતે વનમાં આ પારાધી આંબલો પાકો ચૂડલે મારેલી મુને ચાચરાણી. એ બાપુ એ તોય ઈ પાપીડે મારા પ્રાણ હર્યા. એ ઈ રે પાપીડે મારા એ પ્રાણ જહરિયા ને તોય રે ન હાલી મોરી સાથરાણી પીંગડા. એ બાપુ તોય આખી જિંદગીમાં હારે હાલી ને આખું સુખ જીવો. ઈ તોય બે હારે રહ્યા તોય હારે હાલી એટલે એને કીધું એ બીજા જુગમાં રાણી એ તું હતી મૃગલી ને આમે રે મૃગેશ્વર રાજા રામના રેજી. આ વન રાતે વનમાં પારાધીએ ફાસલો બાંધ્યો પડતા છાંડા છે મારા પ્રાણ રાણી પીંગડા. એ ઈ રે પાપીડે મારા એ બાપા પ્રાણ જહરિયા ને તોય રે ન હાલી મોરી સાતરાણી. આ પ્રેમ તો એવા છે બાપુ, તમારી પાસે બંગલા છે, હીરાના કારખાના છે, રૂપિયા વાળા છો ને તોય બાયું પ્રેમ કરે છે, કોઈ દેહિક પ્રેમ નથી. ઈ પ્રેમ તો મીરાએ કર્યો. એટલે મીરાએ કીધું બાપુ હું આ વરને વરી હું કરું, આજ જન્મે ને કાલ મરી જાય. એ મીરા કે હું તો વરું મારા ગિરધર ગોપાલ ને બાપુ મારો ગોપાલ ને મનથી વરી સુખી છે. આવા વર ને વરી લ્યો ને તો ઘડીક થાય મરે નહીં. આટલે ને કીધું એ ત્રીજા જુગમાં રાણી એ તું હતી બ્રાહ્મણી ને અમે રે તપેશ્વર રાજા રામના રેજી. આ કુંડલિક વનમાં ફૂલ વીણવા ગયા તા ત્યારે દસિયેલ કાળુડો નાગરાણી પીંગડા. અરે ઈ રે પાપીડે મારા એ પ્રાણ જહરિયા ને તોય રે ન હાલી મોરી સાથરાણી પીંગડા. એ બાપુ આ જગતમાં બાપુ બોલો બોલો. આજે અમે અમારા કાર્યકર તરીકે અમે ઘણાના ઘર બાંધવા માટે થઈને આજે તમારી યારે હું માથાકૂટ કરી રહ્યો બાપુ. ઈ તમે એના માટે તમને રોવા માંડ્યા ને એટલે મારે તમને થોડાક મૂડમાં લેવા માટે થઈને આ કાર્યક્રમ કેમ તમારા ભજન સાંભળીને મારો આત્મા ખીલી ગયો છે. સમજા મારો દુઃખ પાટા ભૂલાઈ ગઈ છે. હવે યુટ્યુબમાં આવે. એટલે ઈ વાત છે કે જગતમાં હવે તમે કડવા પટેલ છો નકર અમારે કાંઈ લેવા દેવા નહીં. કેમ કે નાત જાતના વાળાથી ઊંચા નીચાનો ભેદ કર્યો. હા અમારા તમારે કે બાપુ નાતે નેડો નહીં. કેમ કે ઈ સમાજને તમે વેર્યા નથી. ઈ સમાજમાં સમાનતા નથી. એમ તો ઓહી ધર્મ કો માનતે જો સમાનતા દિલાવે, જો ભાઈચારા દિલાવે, જો પ્રેમ દિલાવે. આ જગતમાં હિન્દુ ધર્મ થી વાળા પાડી દીધા, સનાતન ધર્મ માં વાળા પાડી દીધા, સ્વામિનારાયણ ની કંઠી સુધી, મરજાદી ના ટીલા જુદા. એ આ જગતમાં ટીલા ટપકાન માળાવું જુદિયું કોઈએ અખિલ બ્રહ્માંડ નો માલિક જોયો જ નહીં સાહેબ. ઈ ભગવાન અમે ક્યાંય મળી જાય. ભગવાન રામ ને કૃષ્ણ કોની પૂજા કરતા હતા? એક જ પાણી, એક જ પથરા, એક જ હે નાવન કહારા, એક મુહૂર્ત में ऐसी देखी जना રામ ને કૃષ્ણ હે પૂજારા. એ સાહેબ રામ ને કૃષ્ણ કોક ની પૂજા કરતા હતા, એનો ભગવાન કેવો હોય છે? હા એટલે એને કીધું એ ચોથા જુગમાં રાણી એ તું હતી પિંગલા ને અમે રે ભરતરી રાજા રામના રેજી. આ ચાર જુગના સહેવાસ આપડા ને તોય રે ન હાલી મોરી સાથરાણી. હવે બાબા મારી વાણીને વિરામ આપી દઉં છું. તમે તમારા ફોટા ને એવું મોકલો. જો તમારા પૈસા ને તમારું સમાધાન થાય તો તમે મને આમાં રિંગ કરજો. બને ત્યાં સુધી તમારું સમાધાન થઈ જાય એવું કરજો. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 58 વર્ષ હાલે. 58. કાંઈ વાંધો નહીં. અને જો તમને ત્યાં કાંઈ તકલીફ થાય ને અહીંયા ન ફાવે અને એકલા ન હચવાવે તો અહીંયા રામોદ આવી જજો. હવે એક વાત હું તમને મારા ઘરના નંબર આપું. બેન આપો ને નંબર. આમાં વોટ્સઅપમાં નાખી દો ને તો એની વાત કરી લો. પણ સમાધાન થાય તો બાય પાછી તેડી લેવાની છે. હા તેડી તો હવે તમને કહી દઉં બાપા. હા આવશે નહીં. હા નથી આવું નથી તો એનું કારણ છે કે ઈ એના ફોન કરશું તોય તમારા હજારો અવગુણ ગાય. જેને પ્રેમ હોય ઈ કોઈ દી બાય અવગુણ ગાય નહીં. આ એવું છે સાહેબ. એટલે આ અવગુણ કે ભાઈ તમે આમ કરતા નથી ને તમે મને હાંસવી નહીં, મારી દીકરીને રાખી નહીં, એ તમે હવે પેલા જેવા રહ્યા નથી, હજારો તમારા અવગુણ ગાત છે.
હા એ તો પછી માણસ એકાબીજાને વાત ભલે મને ફોટો ને આમાં WhatsApp માં મોકલી દીધો. ચાલો હું વાત કરું હો. ભાઈ મારી પાસે મોબાઈલ હાડો છે, હું દેશી માણસ છું. પણ તો કાંઈ વાંધો નહીં, તમે મને 2 મિનિટમાં રિંગ કરો. ચાલો હું લખી લેવા ઘડી. ચાલો હા તો પાછી રિંગ કરો ને. હા પાછી રિંગ કરો 5 મિનિટમાં. હા તે વાંધો બોલો. હા ફોન ઉપાડો બાપુ. હવે અમારે જેવો એ જે છે ને રેશમીબેન, હા હા એમની હારે વાત થઈ. હા તો હું કહ્યા પછી એમના ભત્રીજાનો ફોન આવ્યો હતો. હા મૌલિકભાઈ એવું કઈક નામ હતું. હા એ ટકલો ને એનું નામ છે. હા એ એટલે એ લોકોએ કીધું કે ભાઈ અમારે આ સોશિયલ મીડિયામાં એમનો વિડીયો મૂકવાની એને ના પાડી કે એટલે આપણે એનો વિડીયો ચડાવતા નથી. અને હા એટલે એ લોકો અત્યારે એવું સમાધાન કહે છે કે જમીન જે છે હા એમાં વારસાઈમાં મારા નામ નાખો તો અમારે આવવું છે. નહીં નહીં એ શક્ય નહીં બને. વારસાઈમાં નામ એને નાખી દઈએ મારે જીવન સુધી મને હાચવે પછી હકદારી. મેં ઈ જ વાત કરી કે અમે 2 પોસ્ટમાં રૂપિયા મૂકવાની નાગાયું કરી વારસાઈમાં નું નામ નાખી દઉં તેથી મારા બાપ થઈને જ ઉભી રહ્યા ને. એટલે મેં અત્યારે એમ કીધું કે હાલો ભાઈ તમારા વારસાઈમાં અમે અમારી કાર્યકરની ભાષામાં કીધું કે વારસાઈમાં તમારા નામ નાખી દઈએ પછી આને તમે જિંદગીભર હાચવશો એની જવાબદારી કોની? હા એ વાત જ ન્યા જ આવે. બરાબર. એટલે અત્યારે જે કાંઈ છે ઈ મિલકત માટે થઈ અને ન્યા છે. બાકી તમારે ન્યા આવી જવાનું સમાધાન કહે છે. મારી પાસે એમના રેકોર્ડિંગ પણ છે. પણ એ દીકરી અત્યારે એમની દીકરી જુવાન હોય એટલે એ દીકરીનું ને એમનું ઘર બાંધવામાં એમને તકલીફ પડે જેથી કરીને આપણે એ બાબતમાં આગળ કર્યું નથી કે ભાઈ તમે એને તો કીધું મારી દીકરી હારે વાત કરો પણ અમે ના પાડી કે ભાઈ આમાં કોઈ દીકરીની બાળકોની જરૂર હતી. ના એમાં તમારી દીકરી વાત કરી હું કેવા માંગે છે તમે સમજતા નથી. અત્યારે ઈ જે તમારા ઘરના જે છે ને રશ્મિબેન તો અમને મારે છે ને અમને માર્યા હતા ને અમને મારકૂટ કરે છે અને વારી ખેલે અમને કાઢી મૂક્યા હતા અમે 3 દી ત્યાં રોકાણા તો એમને ઘરમાં જવા ન દીધા તાળું મારી વિયા ગયા અમને ત્યાં રાખ્યું નહીં એટલે અમે ના છૂટકે પછી અહીંયા આવ્યું. એવું એનું કેવું? એ વાત ખોટી છે. હું કામે જતો તો મારે કઈ બાર ખુલ્લું મૂકી થોડું જવાય. એના મામા છોકરા ઘરે વહી ગયું. બરાબર. તો મારે તાળું મારે કામ ધંધે જવું પડે ને કઈ ઘર ખુલ્લું રાખીને થોડા હું વહી જાઉં. હા એટલે અત્યારે એને મેં કીધું મેં કે આટલું બધું દુઃખ હોય અને મારતા જ હોય તો જમીનમાં ભાગ દીધા પછી આ સુધરી જાય? ઈ તો અમે વાત માથેથી બધી અમને ખબર પડે સાહેબ. તમે એક એક શબ્દના માહિર હોય. ના ના એટલે જ મેં તમારો સંપર્ક કર્યો છે કે તમે દુનિયાના એને ન્યા લગન હોય કીધું મારી પાસે બધા રેકોર્ડિંગ પડ્યા હોય. અમે ન્યા લગન કીધું કે બેન અત્યારે આ મારે છે આ ખરાબ છે પણ જમીનમાં ભાગ આપી દે તો હારો થઈ જાય એવી વાત ફાઇનલ. હા એ અમારે તો શબ્દની મારામારી છે. હા તો કઈ મારા થોડો સુધારો આવી જવાનો સીધો. હાલો ઈ મારે છે તમને ઘરમાં નો કરવા દીધા તાળા માર દીધા તમને ન્યા રાખ્યા નહીં તમને દુઃખ બહુ દીધું 19-20 વર્ષ. હવે એટલા 20 વર્ષનું દુઃખ જમીનમાં ભાગ આપી દે ને જમીનમાં વારસાઈમાં નામ નાખી દે તો કોઈ પ્રોબ્લેમ નથી? તો કે ના તો પ્રોબ્લેમ નથી તો તમે હારા છો એવી વાત થઈ. એટલે ન્યા લગન મેં એને સ્પષ્ટ તો કર્યું છે. અમે શબ્દનું દયણું કરેલું હોય. તો એટલા 43-44 મહિના થઈ ગયા બેઠા બેઠા એ વ્યાજ ખાઈ માં દીકરીઓ તો હું મજૂરી કરીને ખાવ છું. બરાબર. 3000 મકાન ભાડું ભરું છું. જો અત્યારે એનું અમર નથી મૂકવાનું કારણ એટલું છે કે જે તમારી દત્તકમાં દીકરી હતી ને એ ભણેલ છે અને એને ક્યાંય સારું વિશાળ ગોતવાનું હોય એટલે આ વસ્તુમાં અમારે કોઈના નામ ન લીધા કોઈનું અંદર રાખ્યું નહીં. શું કામ કે આ ભવિષ્યમાં નડે. બધાના ઘરે આવા પ્રોબ્લેમ હોય. કોઈના ઘરે સુખ ક્યાંય છે નહીં મારા માનવા પ્રમાણે. તો હવે તમે એટલું કહી દેજો કે રૂપિયા એના છે. બરાબર. તમે રૂપિયા ને મારા દાગીને અહીંયા છે 5-6 તોલા એના કબજામાં. તમે સમજતા ઈ કે જમીનમાં ભાગ નાખે તો હું પાછા આપી દઉં એમ કહું છું. મારી પાસે ટોટલ પુરાવા છે. જમીનમાં છે તો તમારો વારસાઈને હું મર્યા પછી તમારો તમે એટલે અત્યારે એમ કે છે કે મારું નામ જમીનમાં નાખી દો ને વારસાઈમાં તો અમે નહીં આવી તો મેં કીધું શક્ય નહીં બને.
એટલે મેં શું કીધું કે વારસાઈમાં નામ નાખી દીધું, વારસાઈમાં નામ તમારું ચડી ગયું, પછી આ જે છે ઈવડે ઈ ભાઈ ધીરજભાઈ ને આખી જિંદગી પાલવવાના જવાબદાર કોણ કોણ છો? મેં મારી ભાષામાં અમે લગભગ તો તમે તમારી બુદ્ધિ પ્રમાણે સમજાવી દીધા વાતમાં એને. એમનો ભત્રીજો જે છે ને કોણ આપણે અનિલભાઈ ના દીકરા કોક છે. હા અનિલભાઈ નો છોકરો, એનું નામ મારું હું ભૂલી જાઉં છું. પછી એને મને કીધું ચકલાથી ઓળખાય છે, એ જોવાન છે. પણ એટલે એને મને ફોન કરીને પછી કીધું કે અમારી મંજૂરી નથી. પણ મેં કીધું ભાઈ તે મને ફોન કર્યો છે, મેં તને ફોન નથી કર્યો. મેં જેને ફોન કર્યો હોય એની મારે મંજૂરી લેવાની હોય. એટલે મેં કીધું તારું રેકોર્ડિંગ મારે મૂકવું પડશે કે તે મને ફોન કર્યો, મેં તને ફોન નથી કર્યો. તો તે કોની મંજૂરી લીધી હતી મારો કોન્ટેક્ટ કર્યો? ફોનમાં મંજૂરી મેં વાયરલ જે કરવું છે ઈ તો તમારું કરવાનું હતું, વાયરલ જે બેન નું કરવાનું હતું એની મારે મંજૂરી જોતી હતી, કેમ કે મેં ફોન કર્યો હતો. તે તો મને ફોન કર્યો જરૂર છે સમજી ગયા. એટલે એવું બધું મારી વાત તમે સાંભળી લ્યો. ઈ માં દીકરી આજે 8 બીજ આવશે ને 3 વર્ષ થાય બરાબર આ વાત ને. માં દીકરી ઘરમાં બેઠી હતી, હું પેલા ઘરમાં ટીવી જોતો હતો. એ રસોડામાં માં દીકરી બેઠી, મારી ઘરવાળી બીજા ઘરમાં અંદર જાય અને આગ્રો દઈને એક ઉપર તો પંખા ટીંગાડ્યો ને એક ડોકમાં નાખ્યો. ને છોકરીને મારે કોકડો છે, ભલે રોડાવે છે, બીજા રૂમ હોય છે. રૂસાન કપી ફટાફટા કોકડે ઉઠીને ઠેકડો મારીને એક વાર બહાર ખોલી નાખ. પછી એને બહાર ખોલ્યું, પછી એને ડોકમાંથી દૂર ઉપર તો કાઢ્યો. હવે બેઠા બેઠા હું એને ખવડાવું છું, કાલે બિસ્કીટ મારા ઘરમાં ઘીમાં બોરીને ખાતા એવી મેં હાઈસી, છતાં એને જો હવે પંખે ટીંગાઈ જવું હોય તો મારે એ રીતે તેડવી નથી. મને કોર્ટ લખાણ કરી દે તો જ તેડવી, નકર તેડવી નથી. તમે તેડવાની વાત કરો છો, એને તમારી કઈ લખાણની જરૂર નથી, કાંઈ નથી. એને તમે જમીનમાં મને ચોખ્ખું કીધું એવું કે ભાઈ જમીનમાં તમે મને ભાગ આપો, એટલે અમે વિયો આવશું. એટલે ઈ વાત જમીન બારામાં છે. એટલે અત્યારે જે તમારી દુકાન વેચાઈ ગઈ ને ઈ પૈસા તો એની પાસે 24 લાખ રૂપિયા ન્યા જે તમે મૂક્યા છે ને, ઈ તો એને કીધું કે અમારે ત્રણેયના નામના છે. એ ત્રણેયના નામના છે, પણ કઈ રીતે હું અભણ છું, મેં એને ભરવા જ મૂક્યા છે. ખાતા નંબર મને ખબર નથી, મને ખબર નથી. એ ભાઈ જો ઉદાહરણ છે, કહેવતું છે, ભરોસાની ભેઈને પાડો આવે. એ થાય એવું એટલે આ બધા ગુજરાતી કહેવતું છે ભાઈ, કે આમાં જે છે ને રોજ પાડા દેતી હોય, પણ પછી એને કહેવતું કવિ લોકોએ કીધી કે ભાઈ જે ભરોસો હોય ને એ ભેઈને કદાચ પાડો આવે. એટલે ભરોસો એક કામ કરો, મારા છૂટા રેડા ઉપર વાતે આવી ગઈ છે, મેં રૂપિયાની ઓફર આપી દીધી. જે 18 સુધીનું વ્યાજ 42-43 મહિના થાય બરાબર, મહિને 12,500 રૂપિયા થાય વ્યાજ. એ વ્યાજ થાય ને રૂપિયા 10 લાખ એને હું વ્યાજ હોતા 10 લાખ પૂરા કરી દઉં. એટલે ઈ તમારે કઈક સમાજમાં સમાધાનની વાત કરી હતી, સમાજનું કે પણ કોઈ કીધું? મેં અમારા ઉમિયા પંચમાં ઓફર આપી દીધો તો વ્યાજ હોતા 10 લાખ રૂપિયા હું તમને આપી દઉં, તમારે છોટું થવું હોય. એમાં એને સંતોષ નથી, સમજી ગયા? અમારે છે ને કોઈ સમાજથી કઈ ન હોય, તમારે જે આપણે સમાજના કોઈ નામાંકિત આગેવાનો હોય. એ તો અમારા ઉમિયા પંચમાં અમારે એટલે એમાં છે ને થઈ ગઈ બરાબર. આ જે કામ છે ને એ તો સોશિયલ મીડિયાના એવા હોય કે સમાજના 5 આગેવાનો કહે ને એમ તમારે થોડું કામ કરવાનું. 5 કાર્યકરો કોઈ આપણે આવું તો કોર્ટ રજૂ લખાણ કરી દે તો તમે સમજતા નથી ભાઈ. કોઈ પણ ની સમાજના કાર્યકરો હોય ને એ બધા અમે એક કહેવાય, કેમ કે અમારે શું હોય કે ઈ કાર્યકરોનું જ માન જાળવવાનું હોય. એ બરાબર ને, સમાજના કાર્યકરો હોય ને એનું માન અમારે જાળવવાનું હોય. અમારે તમારું માન અમારે તમને ન દેવાનું, કેમ કે તમારે તો જરૂર પડી છે. પણ અમારા કાર્યકરો પછી ગમે તે જ્ઞાતિનો, દેવી પૂજક હોય, ભરવાડ હોય કે કોળી હોય કે આયર હોય કે પછી પટેલ માંથી હોય, કાર્યકરો હોય ને ઈ અમારે એનું માન જાળવવું પડે. શું કામ કે ઈ કાર્યકર છે, એને સમાજ પાછળ એનું જાત ઘસી હોય છે.
તમે સમજ્યા? તો હવે એક મારી વાત તમે સાંભળી લે, હું રિક્વેસ્ટ કરીને કહું છું. હા, એને આવવું નથી બરાબર, એનું ધૈર્ય કરવું એ રીતે હું તેડવાનું નથી. અને હું તમને એના એવી ભાઈનું વાત, ઘર એને મારી વાત આસાવું સાંભળી. છે. મારું તમને એવું કહેવાનું છે ધીરેશ બાપા, પેલા મારી વાત સાંભળો. હા બોલો. કે તમે સમાજના કાર્યકરો વચમાં પડશે તો તમારા હવેમાં જો છૂટાછેડામાં પૈસા માંગશે. આ અત્યારે વાંધો જે છે ને એ રૂપિયાનો છે. હા, એ રૂપિયા હાટો જ આ બધા ફોન ખરાબ જેટલા છે જો ભાઈ, મેં તમને કહી દઉં, કોઈ પણ વ્યક્તિ તમારી હારે રહેવા માંગે છે, હા, તો સુખ દુઃખ વેઠવાની તૈયારી રાખવાની. હા, પણ જેને હારે રહેવું જ નથી તો એ તમારે અવગુણ જ ગાયા કરવાની. એ આમ છે ને મારા મારીની વાત આપણે માની લીધી, ભાઈ તમને માર્યા હતા ને કદાચ ઘર કંકાસ છે ને બધાના ઘરે હું વાતો કરું છું, મારા ઘરે કઈ માથાકૂટ નહીં થતી હોય તો માણસ થાંભો જ્યાં અવાજ આવે, બધાના ઘરે કઈક થોડા જાજુ હોય. હા, એને જ સંસાર કહેવાય. સુખ ને દુઃખ ઈ સંસાર. એટલે એની અંદર આ અત્યારે અમે તમારે અમારે કઈક પ્રોબ્લેમ હોય કે અમારે સમાજ મારા ઘરે કઈ પ્રોબ્લેમ હોય તો મારે કદાચ ગમે સમાજનો કાર્ય કરવો કેવું પડે, ભાઈ અમારે જરીક આવી રીતે છે, તમે જરીક બે જણા સમજાવો. કેમ કે એ કાર્યકરોની ફરજ છે. જ્ઞાતિ ગમે તે હોય, એની બુદ્ધિને માન આપવાનું, એના વિચારને માન આપવાનું. કાસ્ટ કોણ છે નહીં એવું કઈ ન હોય કે આપણે મહાન છીએ. આપણા ઘરે કદાચ કોઈ બુદ્ધિશાળી માણસ હોય, સમજદાર વ્યક્તિ હોય, તો દેવી પૂજક નો વ્યક્તિ આવીને એમ કે આમ જરીક આવું ન કરવું જોઈએ, તો એ વાતનું ગ્રહણ કરવું જોઈએ. જેટલા વર્ણ વ્યવસ્થાથી જાડીમાંથી બાજી ગયેલા માણસો હોય એ ઊંચ નીચના ભેદભાવ રાખે ને અમે કરી લેવું, આમાં બીજાને શું લેવા દેવા, આવા ઘણી જાતના માણસોનો ભ્રમ છે. પણ સમજદાર વ્યક્તિ અને વિચારશ્રેણી વાળો વ્યક્તિ જે માણસના ભાગ્યે કોક ને મળે. બધા બુદ્ધિશાળી નથી હોતા ને બધા બુદ્ધિ વગરના પણ નથી હોતા. આ જગતમાં ક્યાંક ક્યાંક ભગવાન પણ આટા મારે છે માનવનું દેહ ધારણ કરી, કોઈને ખબર નથી. ભગવાન અત્યારે હાલ હળાહળમાં છે પણ ક્યાં રૂપમાં છે એને તમે ઓળખી શકતા નથી. એટલે વાત ઈ છે ભાઈ કે આ બધી વસ્તુ, કેમ કે જો આ બધી મિલકત થી ઘર ભાંગી જાય, હગા ભાઈઓ જમીનું હાટું થઈ અને હગા ભાઈઓ નથી બોલતા શેઢે હાટું થઈને. અમારા ગામમાં હું એક પટેલ સમાજના સમાધાનમાં ગયો હતો. શેઢાની દળિયું નાખતા નાખતા બોલો વિવાદ કરીને કાઢી નાખ્યું. એક ફૂટના ફેરફાર, કેમ કે ઈ લોકો સહન કરવા રાજી નથી. મારું મુકાતું નથી, મારું છે એ મુકાતું નથી. સાહેબ એમાં આખી જિંદગી માણસો બરબાદ કરી નાખી. એટલે મેં એને કીધું, અમારે જો અમારી ફરજ ઈ બને કે અમારે એને ફોન કરવો પડે. શું કામ કે કાલે ઈવડે લોકો ફોન કરીને કહે કે તમે અમારી પાસેથી જાણ્યું તું આ બધી વાત કરે છે સાચી છે, બધુંય ખોટું બોલ્યા છે, બધુંય ખોટું બોલ્યા. પણ બધુંય ખોટું બોલ્યા છે તો હવે હાથું બધું મારે જાણવું તો ખરું બાપુ. સાચા જો અમે કોઈ એવા યુટ્યુબમાં ઓડિયા વિડિયા માટે નથી. મારે જો મારે 35 ચેનલ વાળા મારા ઓડિયા વિડિયા ચડાવે છે. તમે જોજો મનસુખ રાઠોડ લખો ને એટલે લગભગ ડુપ્લિકેટ ચેનલ ઉપર 15-20 તો છે મનસુખ રાઠોડ નામની ફ્લેન ક્લબ. સૌજીભાઈ છે ને તમારા ભાઈબંધ નંબર મને આપ્યો. સૌજીભાઈ આપણે રાજકોટ જિલ્લાના. અરે ગોલીડા વાળા. હા ગોલીડાના સૌજીભાઈ. આંબા જેવા પહાડી. હા એ સૌજીભાઈ ગોલીડા વાળા. હા એ અમારા મિત્ર ને હગા બે થઈ છે. એને જ મને નંબર આપ્યો. સમજી ગયા. હા 95 વાળામાં કરતો હતો તેથી સીઝ ઉપર જ આવતો હતો. પણ મારા ફોન બાપા બંધ રાખું છું. આ તો શું છે કે હવે આ મારા આ રમીલાબેન રશ્મિબેન અરે જાણવાનો વારો એના માટે કે તમે જે વાત કરી એ અમારે ખરાઈ કરવી જરૂર. કાલે શું થાય કે તમારું સાચા ખોટું હોય ચડાવી દે તો પેલા આપણે જાણવું જરૂર. કાર્યકરની વાત ઈ છે, જાણવું જરૂરી છે. પછી ઓડિયા વિડિયો સીધા ઉતારી પાડવા એવું કામ ન થાય. અનુમાન ઉપર જે આવ્યું એ રીતે તમે કરજો. ઈ બસ એટલે અત્યારે જો ઈ આવી જવા તૈયાર છે, મારી પાસે એમનું રેકોર્ડિંગ છે.
હા તો એ રીતે હું નહીં હાવ નહીં સ્વીકારી લઉં એને. અત્યારે એને મને એવું કીધું કે પેલા હા. તો જમીનમાં અમારું નામ નાખે ને અમારો હક નાખે થી પછી અમે આવીએ. નહીં એ શક્ય નહીં બને. ગુજરાતી વાત આવી આ કરી 24 છે. લાખ તમારા ભરા મૂક્યા ત્યાં તમે આ ગદારી કરી છે ને. ભાઈ જો 24 લાખ તમારા ભરા મૂક્યા ત્યાં તમારા ભાઈનું ઘર હસાવવા વયા ગયા ને તમે. હા એટલે તો મારી મિલકતમાં નામ નાખી દઉં તો હજી હું મારી ઉપર કરે. એટલે તમારે તો ગરબી જ રમવાની છે એવું હા એ તો મારું તમે કેમ હવે એના પેટમાં દુખશે પણ એને છોકરી પણ મારા રૂપિયા ન્યા છે બરાબર. જો મેં એ વાત કરી કે ભાઈ ઈ બાપારીએ એ ભરોસા લાયક કહેવાય કેમ કે આ દીકરી તો દત્તક લીધેલી છે. કાંઈ વાંધો નહીં બાપા, અમે અત્યારે હવે છે ને આ તમારું એકનું જ રેકોર્ડિંગ મૂકી છે અને ઈ થઈ ગઈ છે એમની હારે ચર્ચા. જે મારી પાસે જે વાત કરી ઈ મેં તમને તમારા કાને નાખી દીધી અને અમે ઈ આ વાત કરી છે. તમને જેમ ફિટ લાગે એમ કરજો બરાબર. ભલે ભલે હવે અત્યારે ઈ તમારે હાલે એમ નથી ઈ તમને કહી દઉં. તમે જમીનમાં ભાગ દેવાની તમારી તૈયારી હોય તો આવશે ઈ વાત. નહીં એ રીતે મારે હાવ એના નામે મિલકત કરી દેવી ને એ રીતે મારે નથી કરવી. ઓકે હા એને ચોખ્ખું થાય તો વ્યાજ હોતા 10 લાખ રૂપિયા પૂરા કરી દો કહી દેજો. નકર જેને પેટમાં દુખશે ફાંકી ખા બરાબર. હા એટલે એ તો એને સ્વીકાર્યું કે ભાઈ 24 લાખ રૂપિયા ધોરાજીમાં જે તમારા પડ્યા છે ત્યાં છે એને ભાઈને કંઈક લાખ રૂપિયો દીધો તો ઈ પાછો એને એકાબી જે વહીવટ કર્યો ઈ બધી વાત બધી મને કરી. રૂપિયા છે એ પાકું છે ને. ઈ તો એને હમણાં હું કોર્ટમાં જવાનો જ છું. આ મારો 18 તારીખનો પ્રસંગ પતી જાય પછી એમાં ધોરાજી જવાના જ છીએ તમે કહો. એજન્ટને કહી દઉં આ રૂપિયા મારી સાહેબ એના ઉપરવા ના જોઈએ. મુદત પૂરી થાય મુદત પૂરી થાય મને જાણ કરજો બરાબર. હા એમાં એવું છે કે મુદત પૂરી થાય કે ન થાય તમે ઈ પૈસા છે ને એમાં તમે અરજી આપી દો. હા વાંધા આપી દો બરાબર. આપી દો એટલે ઈ પૈસા ઉપાડતી વખતે તમારી મંજૂરી વગર કે તમારી સહી વગર મળે નહીં. ઓકે એ જ મારો પ્રોગ્રામ છે તમે કયો માં સમજ્યા. ભલે ભલે હાલો ભલે જય માતાજી. જય માતાજી. હા હાલો. હા મનસુખભાઈ રાઠોડ બોલે. હાજી તમારો ફોન આવ્યો હતો આપણે રશ્મિબેન ધોરાજીથી. હાજી તમારો ફોન આવ્યો હતો કઈક વિડીયો બાબતે. હા ઈ અમને સમાધાન માટે પ્રયાસ કર્યો તો ભાઈ આપણે ઉંબરિયા લખેલું છે બાબા જોઈ લો. શું એનું લખેલું મને નામ ભૂલાઈ ગયું હોય ને. હા ધીરજલાલ માધવજીભાઈ કરદાણી. હા એટલે એને શું લખાયું હતું? નહીં એને સમાધાન માટે અમારે યુટ્યુબમાં અમે ઘણાના પતિ પત્નીઓના વિવાદો હોય એ સમાધાન થતા હોય છે. હવે એને મને યુટ્યુબમાંથી ફોન નંબર લઈ મારો ફોન કર્યો તો ભાઈ આવી રીતે છે અને એને કીધું તો ભાઈ મારે 24 લાખ રૂપિયા મેં રશ્મિબેનના ત્યાં ધોરાજીમાં મૂક્યા છે અને હવે મમ્મી દીકરી બે અહીંયા ધોરાજી રહે છે. હવે મારી વાત અમારે એક મિનિટ એમાં કે અમારે એનું રેકોર્ડિંગ ચડાવી દઈએ પણ આપણે સાચું ખોટું જાણ્યું ન હોય તો ઈ વાત કાલે સમજદાર વ્યક્તિ અને આ જગત છે એ બુદ્ધિશાળી જગત છે એની અંદર સજ્જન માણસો સારા માણસો બધા હોય એટલે એની અંદર એવી ડિફેક્ટ ન ઊભી થાય કે આ લોકો એ છે ને ખાલી ઓલા ભાઈએ કીધું ઈ જ કર્યું. એટલે અમારે એને નંબર દીધા. તમારું નામ શું છે? અમે ત્યાંથી જ બોલી છીએ. બોલો ને તમે શું કામ છે? એટલે તમારે નામ દેવાનું ટેવડનું હોય તો પછી ફોન શું કામ કરો છો સાહેબ? અમારી પાસે અમારું જાહેર જીવન છે. વાત કાઢી સાઈડ લેવા જાય દોણી રાખવી વાય એવી બધી આંતરિક વાત કરવાથી મતલબ શું? એમ વાત સાંભળો, હું એમનો ભત્રીજો બોલું છું બરોબર. મેં કોઈ વાંધો નથી સાંભળી. પણ તમે જેને ફોન કર્યો છે એને તમારું નામ દેવા રાજી નથી. લાજ કાઢીને વાત કરો મને થોડી ખબર છે. હા હાલો બોલો શું હતું તમારે? મારે કઈ વત્સલભાઈ માકડી હાલો લખો નામ શું હતું? મારે કોઈ તમે મુદ્દો સમજ્યા નથી. મારે જો ભાઈ મારે કઈ મુદ્દો સમજવાની જરૂર નથી. અમે સમાધાન કરાવી લેશું અમારી રીતના. તમારે વચમાં પડવાની કોઈ જરૂર નથી. તો મેં ક્યાં તમને કીધું તમે મને ફોન કરો? તમે મને ફોન કરીને કહો છો કે અમે કરી લેવું તો કરી લ્યો. તો મેં ક્યાં તમને રિંગ કરી છે?
તમે તમારો ફોન આવ્યો તો તમને ખાલી જાણ કરવા ફોન કર્યો છે. ઈ એને મંજૂરી દીધી હોય કે આ મારા પત્ની છે અને એનો મને પાવર દીધો હોય એટલે મેં તમને રિંગ કરી હોય. મારે તમારું કામ ન હોય મેં તમને ફોન નથી કર્યો ને. તમે મને અત્યારે ફોન કર્યો, મારે તમારું કામ નથી અને મારે તમારું કામ નથી. તમે પતાવી લ્યો કે નો પતાવો તો મારે શું જરૂર છે? કાંઈ વાંધો નહીં. તમે મને એવી ધમકી બતાવો. મારે કાંઈ ધમકી મારવાની જરૂર નથી. ખાલી તમને હું ખાલી આ તો હું તો એનું સિંગલ રેકોર્ડિંગ સાંભળી લો ભાઈ. હું એનું સિંગલ રેકોર્ડિંગ વાયરલ કરવાનો છે પણ બેનને પૂછવું એ મારી ફરજ બનતી હતી એટલે મેં રિંગ કરી. મને કોઈ પ્રોબ્લેમ નથી, અમારો કોઈ રાગ દ્વેષ નથી. જો અત્યારે તમે આવું કીધું તો મેં તમને બે શબ્દ કીધા. મારે તમને કઈ કહેવાનું ન હોય કેમ કે મારે કોઈનું કામ નથી. અમારા સાઈડની કોઈ પણ સ્ટોરી અમારે મૂકવી નથી અને તમારી સ્ટોરી મૂકવાની નથી. અમે તો ઈ ભાઈની એકની જ મૂકવાના છીએ. અમારે તમારી સ્ટોરી મારે મૂકવા માટે તમારી જરૂર ન હોય. મારે તમારું મૂકવું નથી. તમારું મૂકવું હોય તો તમે જે બોલો છો એ ચડાવવું હોય તો હું ચડાવી શકું કેમ કે મને એને મંજૂરી દીધેલી છે. કાંઈ વાંધો નહીં. અમારી તમને કોઈ પણ જાતની પરમિશન નથી. તમારી નો તમે એવું કઈ માનતા હો ને કે હું કઈ સાંભળી લ્યો. જો સાંભળો, અમારી પાસે બધી વસ્તુની અમે કાયદાના આધીન હોય. તમારી સ્ટોરી મારે ચડાવવી નથી અને મારે મંજૂરી વગર કામ નથી લેવું. અને ઈ બાકી મારે તમારી સ્ટોરી ચડાવવા માટે તમે મને ફોન કર્યો છે, મેં તમને ફોન નથી કર્યો. મારે તમારી મંજૂરી લેવી પડે. તમે કોઈને પૂછીને તમે કોઈની મંજૂરી લઈને મને ફોન કર્યો તો મારે તમારી મંજૂરી લેવી પડે? તમે કોની મંજૂરી લઈને મને ફોન કર્યો? તમે કોની મંજૂરી લીધી? આ કાયદો સાંભળો, આ કાયદો તમે કોની મંજૂરી લીધી મને ફોન કર્યો? તમારો ફોન આજ મેં તમને કર્યો નથી. તમને કર્યો નથી. તમે કર્યો નથી વાત્સલભાઈ, તમને ફોન કર્યો નથી. તમે કોની મંજૂરી લઈને મને ફોન કર્યો કે મારે તમારી મંજૂરી લેવી પડે? તમે મનસુખભાઈ રાઠોડ જ ને? હાજી. તમે મને મંજૂરી, તમે મને કાયદો બતાવો. કાયદો કેવો છે જોયો? આ કાયદો તમને કાયદો બતાવો. તમે જોયો કાયદો કેવો છે? તમે કોની મંજૂરી લઈ અને મને રિંગ કરી ઈ મને આપ જણાવશો? મને વાત સાંભળો ખાલી મારી. મેં તમને ખાલી જણાવો છો. તમે કાયદાનો સિચોડો તમે મને બતાવો. કાયદા હું તમને કાઈ નથી બતાવતો. હું તમને ખાલી એટલું કહું છું કે અમારી પરમિશન તમને નથી કે ભાઈ તમારી પરમિશન ની મારે જરૂર નથી. તમે મને પરમિશન લઈને ફોન નથી કરેલો. મારે તમારી મંજૂરી લેવી પડે. તમે કોની મંજૂરી લઈને મને ફોન કર્યો? તમે મને કોની પરમિશન લીધી હતી? કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. બસ મને ફોન કરવો એ મંજૂરી લઈને થોડો કર્યો તો. હું કોઈ સરકારી કર્મચારી છું તમે મને ફોન કરો મંજૂરી લઈને કર્યો? અત્યારે તમે કર્યો કોની મંજૂરી લીધી? કાઈ વાંધો નહીં. હાલો, એટલે મારે મૂકવું નથી. મારે મૂકવું નથી. મારી માનવતા છે. કાઈ વાંધો નહીં. બાકી તમે મને કાયદા ભણાવવા જાઓ તો કાયદામાં અમારું રોજ નું થયું ભાઈ. અમારે રોજ નથી. એટલે તમે મને કહો મારી પરમિશન નથી, મારી ફલાણ નથી. હવે મારા ઘરે આવીને એમ કહો મારે હું ખાવું હું રહેવું, ઈ હું કહું ઈ ખાવું, હું કહું ઈ પીઓ, હું કહું ઈ બોલો, એવું મારા ઘરે તમારે મને જ્ઞાન દેવાનું? કાઈ વાંધો નહીં. તમે મને ફોન કરીને કહો છો કે મારી મંજૂરી નથી, પણ તમે કોને ફોન પૂછીને મંજૂરી લીધી? આ તમે મને મંજૂરી કોની લીધી? મને ફોન કર્યો તમે? અમારા રશ્મિબેન કડાણીને કોની મંજૂરીથી ફોન કર્યો તો? મને એના પતિએ ફોન કર્યો. જો ઈ તમને કહી દઉં, ઈ ધીરજલાલ માધવજીભાઈ કરાણી, આ રશ્મિબેન છે ઈ એમના સેકન્ડ મેરેજ ના પત્ની છે અને એમને એક દીકરી છે. પછી એમના ભાઈનું નામ અનિલભાઈ કાનજીભાઈ માકડિયા છે. હાલો હજી બીજું અનિલભાઈ કાનજીભાઈ, વાત સાંભળો. અનિલભાઈ કાનજીભાઈ માકડિયા છે ને, હું એનો છોકરો છું. બરોબર છે. રશ્મિબેને મને કીધું કે તમને જણાવો. હું તમને એમ કહું છું કઈ મૂકે નહીં એમ. બરોબર, એટલું જણાવો. મેં તમને કીધું, મેં તમને બીજું કાંઈ નથી કીધું. મેં સાંભળી લ્યો ભાઈ. અમારી સિદ્ધાંત એવું હોય કે અમે રશ્મિલા બેન છે એમની હારે વાત કરી કે બેન એનો ઓડિયો વાયરલ હું કરવાનો છું, તમારે ઈ બાબતમાં સ્પષ્ટતા કરવી નથી ને? આ વાત બીજી વાત ભૂલી જાઓ. તમારું ઈ તો તમે આ તો એના રેકોર્ડિંગમાં તો આવવાના જ છો, પણ તમે એવા સાબિત ન થાવ તમારું ખોટું છે. એટલે મારે એક કાર્યકર તરીકે અમારે રાગ દ્વેષ ન રાખી. જો તમે ગમે તે બોલો, અમારા મનમાં રાગ દ્વેષ ન હોય કેમ કે અમે કાર્યકર છીએ. તમે જે બોલો છો એનો જ જવાબ અમે તમને આપીએ. અમે તમને ઈ બાબતમાં તમારો ઉધરો છો. તમે મને ફોન કર્યો તો મેં મારો સૂર કેવો હતો? મીઠો હતો. મેં તમને હું તો કેમ કે તમે તમારી જે કઈ બોલી જે પ્રેક્ટિકલ ઈ બજાવવા માંગો ને, એટલે તમે કાયદાનો ઉપયોગ કર્યો કે હું મંજૂરી આપતો નથી, મારી કોઈ જાતની પરમિશન નથી, પણ ફોન તો તમે કર્યો છે. મેં તમને ફોન કર્યો હોય ને તો મારે તમારી મંજૂરી લેવી પડે. રિંગ કોને કરી ભાઈ અને શેના માટે કરી? આ તમે રિંગ કોના માટે કરી? કાંઈ વાંધો નહીં. ચાલો
ભલે બરોબર, વાત પતાવો. ભલે હું આ ધીરજભાઈનું એકનું રેકોર્ડિંગ વાયરલ કરવાનું છું. એ તમે જાણો નહીં જાણે, તમારું જે હોય તે. કેમ કે અમારે ખાલી એટલા પૂરતી વાત હતી, એટલા પૂરતી અમે બેનને કીધું હતું કે તમારી ભાઈ કાલે હું ફોન કરે બીજી વાર બૈરાવું ફોન કરે છે કે મનસુખભાઈ તમે અમારું જાણ્યું, તમે અમને પૂછ્યું, તમે અમને કીધું. એટલે અમારે શું હોય કે અમારે તમારી જરૂર ન હોય, કેમ કે તમે એના કોઈ ઓલા નથી, તમે એના કુટુંબિક થાવ. આ જે વાત છે એ પતિ પત્ની, એટલે મારે પતિ પત્ની પૂરતું છે. બેને મને કીધું કે મારે દીકરી હારવા, તમે ના પાડી કે બેન અમારે દીકરીની જરૂર નથી, કેમ કે દીકરીને દીકરાઓને બાળકોને શું લેવા દેવા, તમારો બેનો પ્રશ્ન છે. કાંઈ વાંધો નહીં. અમારી જે કાંઈ કાયદાકીય હોય, અમે કોઈ દી કોઈને, અમારે કોઈને રાગ દ્વેષ નથી. આ તમે જે કીધું એમાં મારો કોઈ તમારી હારે તમારું મને તમારું સમજાઈ ગયું, બરોબર, કાંઈ વાંધો નહીં. અમારી જો તમે મને ફોન કર્યો, હવે તમે મને ફોન કરીને કહો કે ભાઈ આવું છે, તો અમારી કાર્યકરની ફરજ એટલી બને કે ભાઈ કે તમે જે કહો છો એ આક્ષેપ છે, એ સત્ય તો છે કે નથી, હામા વ્યક્તિને પૂછો તો ખબર પડે ને. એને જે આક્ષેપ કર્યા છે એ તમે સાંભળી લેજો, પછી તમે કહેજો મનસુખભાઈ કેવું બોલ્યા છે. અમારી પાસે વાલા દવલાની ભાવના ન હોય. અને આ અત્યારે તમારું રેકોર્ડિંગ, હવે અમે ખાલી મારે વાત સાંભળો, તમારું રેકોર્ડિંગ મૂકશું કે આ મેં રમીલા બેનને ફોન કર્યો તો પણ એમના ભત્રીજાએ પછી આ બાબત કરી હતી. રમીલા બેનનું રેકોર્ડિંગ મારી પાસે છે, અમારી પાસે ઓલા ભાઈને પુરાવા દીધા હતા, અને અમે એને કીધું કે તમે સમાજે પતાવી લ્યો, કેમ કે આ જાહેર કરવું, આ કરવું જરૂરી નથી, કેમ કે અમારી યુટ્યુબમાં ઓડિયા વિડિયાની જરૂર નથી. વાત એ છે કે સમાજે પતતું હોય તો આવા સિચોડામાં અવાય નહીં. પણ એને કીધું કે અમારી સમાજના બધાએ ખૂબ પ્રયાસ કર્યો પણ અમારું પૈતું નથી. સમજી ગયો, બરોબર. એટલે મારે તમારું શું કામ હોય, મારે તમને ફોન કરો, જેને આંખની ઓળખાણ નથી બાપુ. તમે મને જોયેલોય નથી, મેં તમને જોયેલાય નથી. ચાલો વાંધો નહીં. તમે શું કરો એ મને ખબરે નથી ભાઈ. કાંઈ વાંધો નહીં, ચાલો હું તમારી વાત સમજી ગયો, બરોબર. તમે તમારી રીતના જે થતું હોય ઈ ધીરજભાઈએ કીધું હોય તમારે જે રીતના કરવું હોય કરજો, બરોબર છે. અત્યારે એ ધીરજભાઈની એકની વાત મૂકશું, અને તમે મને ફોન કર્યો છે એટલે તમારું એકનું રેકોર્ડિંગ અમે સાથે હવે રાખશું, કેમ કે એનું કારણ છે કે તમે આ બાબતમાં ના પાડી છે એટલે આપણે રમીલાબેનનું રેકોર્ડિંગ મૂકતા નથી. બરોબર છે, કાંઈ વાંધો નહીં. જી જી.